સંગ્રામસિંહે પીઆઈની રિવોલ્વર છીનવીને પ્રયાસ કર્યો। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસજે જાડેજાની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ। પીઆઈ અને આરોપી વચ્ચે પોલીસ ગાડીમાં ઝપાઝપી। પીઆઈએ રિવોલ્વર લઈ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી। પોલીસ આરોપીને સારવાર અર્થે ખસેડાયો છે। આરોપીની કસ્ટડી લઈને જતા હતા તે દરમિયાન ઘટના બની। આરોપીએ જમીન દલાલનું અપહરણ કરી 53 લાખની ખંડણી લીધી હતી। સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। રસ્તામાં રિવરફ્રન્ટની પાસે સંગ્રામ जो મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા। એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો, આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો। એને ત્યાં પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યો હતો। તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદના રામોલમાં થોડા સમય પહેલા જમીન દલાલી કરતા વ્યક્તિનું અપહરણ કરી લાખોની ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આરોપીઓ રાજસ્થાનના કોટામાં રોકાયા હોવાની જાણ થતાં જ રામોલ પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને 6 આરોપીની ધરપકડ કરી 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો અને આરોપીઓમાંથી એક ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો નીકળ્યો હતો। આ મામલે પોલીસ આરોપીઓની કસ્ટડી મેળવી લઈ જતી હતી અને ત્યાં આરોપી સંગ્રામસિંહે પીઆઈની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો, જેના બદલામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી ગઈ। હાલ આરોપીને સારવાર અર્થે ખસેડી આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો આરોપી કુખ્યાત સંગ્રામની જે ફાયરિંગ કર્યું હતું કે જેનું અત્યારે હાલ અહીં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, કે જેને વિરુદ્ધમાં જે અલગથી ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે હાલ તો જે આ સંગ્રામ છે કે જે રામોલના અપહરણ અને લૂંટ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે તેને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી રહ્યો હતો અને તે સમયે જ ગાડીમાં જે એસજે જાડેજા પીઆઈ હતા કે તેમની રિવોલ્વર તેને ખેંચી અને જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે જ જે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ સ્વ બચાવે જે પીઆઈ દ્વારા આ આરોપીને જે પગમાં 1 રાઉન્ડ ગોળી છે તે મારવામાં આવી હતી અને તે બાદ તેને અહીં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અલગથી એક ગુનો નોંધી અને આ કુખ્યાત આરોપીને લઈને વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।